એક વ્યક્તિ 5 રૂપિયાની 6 પેન ખરીદીને 6 રૂપિયાની 5 પેન વેચે છે, તો નફો કે ખોટ ટકામાં શોધો। અહીંયા ખરીદીનો જથ્થો આપેલો છે, વેચાણનો જથ્થો આપેલો છે, બંને જથ્થો અલગ અલગ છે। એટલે જ્યારે ખરીદીનો જથ્થો અને વેચાણનો જથ્થો અલગ હોય ત્યારે સૌપ્રથમ જથ્થો એક સરખો કરવો જોઈએ। તો અહીંયા 6 પેન અને 5 પેન, 6 પેનને આપણે 5 વડે ગુણીએ તો 30 થાય, એટલે જથ્થો થઈ ગયો 30। અહીંયા 5 પેનને 6 વડે ગુણીએ એટલે જથ્થો થાય 30, એટલે જથ્થો 30 થઈ ગયો। જથ્થો 30 કરવા માટે જે સંખ્યા વડે આપણે પેનને ગણી હોય એના જથ્થાને ગુણાકાર કર્યો હોય એટલા જ વડે એની કિંમતને ગુણાકાર કરવાનો, એટલે 5 ગુણ્યા 5 25, ખરીદ કિંમત આવી 25। તેવી જ રીતે વેચાણ કિંમત 6 રૂપિયા છે, પેનના જથ્થાને આપણે 6 વડે ગુણ્યા તો વેચાણ કિંમતને પણ 6 વડે ગુણીશું એટલે છાયો 36। હવે વેચાણ કિંમત 36, ખરીદ કિંમત 25, એટલે નફો રૂપિયામાં થાય 11 રૂપિયા નફો થયો। નફો ટકામાં પૂછો એનું સૂત્ર મૂકીએ, નફો રૂપિયામાં છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100, એમાં કિંમત મૂકીએ એટલે જવાબ આવશે 44%।